જય મા કાળીમાં. આપણે આવી ગયા છે પાવાગઢ. તમારું સારું થાય ભગવાન. તો અત્યારે વાગ્યા છે 4:30 અને અત્યારે ચાલીને ઉપર જવાય એવું છે નહીં, તો અમે જઈએ છીએ રોપવેમાં. તો ટિકિટ લેવા જઈએ છીએ અમે બધા. ચાલો, આ બે વચ્ચે ભાઈ જાય છે ને, અમારી સાથે નથી, અમે એટલા જ છે. તો ચાલો ઉડન ખટોલાની ટિકિટ લઈ લઈએ અને પછી નીકળીએ. અને આ બાજુ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે અને એવું લાગે કે જન્નતમાં આવી ગયા ભાઈ, આમ જલસો પડી જાય એવી મજા આવે ભાઈ, જોરદાર. અને ટિકિટ લેવામાં બહુ લાંબી લાઈન છે, તો મેં પહેલાં લાઈનમાં ઊભી ગયા અને ટિકિટ લઈ લીધી ભાઈ. આ અમારું ગ્રુપ, અમે ટિકિટ લઈ લીધી છે અને હવે અમે જાશું રોપવેમાં. અને બહુ જ ભીડ છે અને રજા છે એના માટે, અને તહેવાર આવે છે, નવરાત્રિ આવે છે, એના માટે બહુ જ ભીડ છે. તો લાઈનમાં ઊભા છે. અને આ વૃક્ષ છે, આવી રીતે એમાં ફૂલ અને ફળ થાય છે. અને કહેવાય છે કે આના ફૂલ છે ને એ ભોળાનાથને બહુ જ પ્રિય છે. અને મેં આ પહેલી વાર જોયું, આમ ભગવાનની જેમ જટા હોય ને, બસ આ ડાળીઓ ને એવું જ લાગે, પણ બહુ મસ્ત વૃક્ષ હતું. અને ચાલો ભાઈ, અમે નીકળી ગયા છે હવે રોપવેમાં જવા માટે. એક એક પછી અમારી મંડળી આવે છે. એટલા હરખમાં છે ને કે આમ મજા આવી ગઈ. સવારના નીકળ્યા હતા ને થાકી ગયા ને, ફાઇનલી માતાજીને દર્શન થઈ જશે ને આમ મજો આવી જશે. એટલી બધી ભીડ છે. મેં પહેલા કીધું કેવી રીતે કાઢવા મમ્મી તો આજ બહાર ના ના ચાલતી જ ચડવાની. મને ખબર હે હું કે તમે આવવાને, તો તમે ચાલતી જ ચડાવી. બેઠા પછી હલવાનું નહીં, એટલે તો જગ્યા ફિક્સ કરીને બેસાડે. અને પાછું તમારા ભાર વધારે হবে, એટલે જરા ખાસ ફીલ કરજો. તમાર ચકરી ઘણી ઈચ્છા છે કે પાવા પાછળ ઉતરવાનું આ બાજુથી. આ શરીરે પકડા સાથે એ લોકો જોડે નક્કી કરેલું મહિના 2 મહિના પહેલા. અહીંયા દૂધિયું તળાવ છે, ત્યાં દરેક આમ પાણી છાંટી લેજો. બતાડજો દૂધિયું. આ 7 તળાવ છે પાવાગઢના, કુલ 7 તળાવ છે. દૂધિયું, ગીર, છાસી, 3 ખબર હે, બાકી ના. હા રે
એક અંદર છે. દેખ આ બાજુ ખીણા આ બાજુ બેન આ બાજુ પેલું વડોદરા દેખાય પેલું સામે દેખાય ને એ ભદ્રકાળી માતાનું મંદિર. પેલું સામે દેખાય ભદ્રકાળી માતાનું મંદિર. પેલા કશું નતું અહીંયા. આ તો બીજી વાર અમાર કરે. આ બી બીજી વાર. આ બેન પહેલી વાર. મજા આવી ને? બહુ મજા આવે. હા મેં આવા કરતા હતા પણ પાછું મેં જ ઊંઘી ગઈ. એ તો અમે દરરોજ એ બધું ચાલવા આવીએ જ છે. તમે ફટાફટ કરશો ને તો આપણે ઝંડો હનુમાન દઈશું કે છે. હા આવ્યા છે બસ અહીંથી ખાલી 20-25 કિલોમીટર પથ્થર ઉપર મોટું. આટલા બધા દૂર અમને કોઈ નહીં લાવે કશું. નજીક છે તો ફરી આવે એમ. હો આજે તે હુવાનું છે ને અમે કાલ રજા પણ અમારે જવાનું છે. તો જજો કે તમારે સંતરામપુર જ જવાનું કે જવાનું ગાંધીનગર. બધા ગાંધીનગર બસમાં ઘણી બધી જાય. બોલ મારી મહાકાળી માતની જય. જય હા અમે બધા ત્રણ ગાંધીનગર જતા નામ સાહેબમાં લાગે એટલે આ બાજુ ત્રણે જોડે રહેતા. આણંદ હા ત્રણે અલગ અલગ દિશા. દાહોદ, ઊંડા, ગણ્યા, દ્વારકા. એક જ રૂમમાં રહેતા. ભાઈ સાહેબ કેવું લાગે ખસખસ ના કરીશ હો. મારી શું હું તમને હું એમની જ ઊભી ગઈ જો મળતી જ ન જરાય. બતાડો ઓનલાઈન નહીં. ના વિડિયો એ તો જો બતાવ લે હે. ના ઓનલાઈન તે અંદર માતાજીના દર્શન દર્શન કરવા દે છે. ઓનલાઈન જોડે કેળા કેવા જો ઝરણા જાય નાના નાના કેળા લાગ્યા. આ લઈ ગયો. કેળા લાગ્યા છે? હા લાગે ને. હવે જીવમાં જીવ આવ્યો જરી હા. ફર્સ્ટ ટાઈમ પડી દડાક હું એ ફર્સ્ટ ટાઈમ હા. મજે દેખ ધીમે ધીમે મેં બહાર વધી ગયો ખરો યાદ સુધરો ફાઇનલી ઉપર પહોંચી ગયા મંદિરે અમે. ફાઇનલી કેટલા ટાઈમથી હું અહીંયા આવવાનું કરતી હતી. ફાઇનલી માતાજીનો હુકમ થઈ ગયો છે ને પહોંચી ગઈ છું માતાજીના મંદિરે. બધા વતી પગે લાગી લઈશ અને પ્રાર્થના કરી લઈશ. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે. જય મા કાળી માં. કયું કહેવાય આને શું કહેવાય પેલા કાકીને ખબર તો આ છે દૂધિયું તળાવ. અહીં છ તળાવ કે છ તળાવ આવેલા છે. એમાંનું આ એક છે દૂધિયું તળાવ. નામ છે દૂધિયું તળાવ પણ અહીંયા તમને પાણી જ દેખાશે એટલે નામ જોઈને હતા પેલા ભૂતકાળમાં દૂધના તળાવ હતા પણ હવે આ તો ભૂતકાળ છે સોરી કલયુગ છે એટલે આ દૂધના તળાવ ક્યાંય તમે જોવા નહીં મળે. કરો દર્શન.
માતાજીના મંદિરે એક્ઝેક્ટ પહોંચી ગયા છે અમે. કહેવાય છે કે અહીંયા માતાજીના સ્તનનો ભાગ પડ્યો હતો જ્યારે સતી માતાજી જ્યારે બળી ગયા હતા. હા, અને જે 51 શક્તિપીઠમાંનું આ એક શક્તિપીઠ છે અને 2,500 આઈ થિંક પગથિયા હશે આના, પણ અમે ચડી નથી આવ્યા કેમ કે ટાઈમ એટલો હતો નહીં, એટલા માટે અમે ઉડાન ખટોલામાં આવ્યા હતી. પ્રાર્થના કરીશ અને પગે પણ લાગી લઈશ. તો ચાલો મહાકાળી માના સાનિધ્યમાં બોલો દિલથી જય મહાકાળી. અમને પણ લઈ લેવાનું નથી. જય મહાકાળી માં, જય મહાકાળી, જય મહાકાળી, જય મહાકાળી. ના બેહાય જો એકદમ હેન્ડ રાખી દેવાનું. હાથ લગાવો પાણી ફરી જાય, પાણી ફરી જાય ભાઈ. અને ફોટો પાડો, કોઈ નહીં તેટલા અને ફોટો પાડો. આમાં ખાલી પ્રસાદી છે અને 50 રૂપિયામાં મળી જશે. મહાકાળી માના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ નીચે અને જોઈએ હવે કેટલો ટાઈમ રહીએ નીચે જઈને, કેમ કે બીજા લોકેશને જવાનું છે. તો જો અહીંયા ટાઈમ રહેશે તો બીજી જગ્યાએ જશું. ચાલો. એને આ બાજુ લાવો ને આ પેલું આ બાજુ વધારે ચાંदा मामा भी दिख रहा है, सीधे सा रात तो हो ही गई. લાઈટ બી ડૂસી જાય અને આમ કેવું કે આમ કન્ટિન્યુ ચાલ્યા જ કરે આવે જાય રાત દિવસ આખો દિવસ. અને એને બેલેન્સ કરવાય પાછું. રિપેરિંગ માટે બી હશે ને. એક દિવસ અઠવાડિયા હોય ને, અઠવાડિયામાં એક દિવસ બંધ રહે. મોબાઈલ બહાર ન રાખો. અંદર તો અત્યારે કઈ દેખાતા નથી હોય, મને તો કાનમાં કંઈક થાય છે. એ કાનમાં હવાથી થતું હતું. નીચે નેટ રાખી છે હા, પ્રોટેક્શન છે. એવું છે? હા, એ રી નેટ રાખી છે. ના એનું કામ ચાલુ કરે અડધા નથી. આ નેટ નાખે છે નીચે. નેટ પેલી જાળી આવે ને એ વાળી. લોખંડની જાળી. હા. નીચે ટ્રેન આવી ગઈ. હા. ટ્રેન આવે. દોરેલો બાબી આવે છે. 2 વાર તૂટેલી આ.
ભાઈ નીચે ઉતરી ગયા અમે માતાજીના દર્શન કરીને હવે રિટર્ન ઘરે. 7:30-8 વાગી ગયા છે અને એકદમ ધુમ્મસ ધુમ્મસ જેવું થઈ ગયું છે. બહુ મસ્ત વાતાવરણ છે. ચાંદા મામા દેખાય છે. જોરદાર યાર, બહુ મજા આવી ગઈ. બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ. માતાજીના દર્શન થઈ ગયા અને જોઈ શકો કેવું જોરદાર વાતાવરણ છે. અને હવે જઈએ ઘરે. હા, લોથપોથ થઈ ગઈ અમારી પાર્ટી અત્યારે થાકીને. મજા પણ આવી ગઈ કેમ કે માતાજીના દર્શન થઈ ગયા છે. તો ચાલો, તો અમે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ઘરે રિટર્ન. બહુ થાકી ગયા છે ને મજા પણ આવી ગઈ. બોલો મહાકાળી માતની જય. અત્યારે રાતના 10 વાગી ગયા છે અને બહુ જ ભૂખ લાગી છે કેમ કે બધા સવારના આમનામ જ છે. તો અમે આવી ગયા છે ગોધરામાં જે ખડકી નામની હોટલ છે ને ત્યાં. પહેલાં તો તમને દરવાજે જોઈને એવું લાગતું જ નહીં હોય કે આ હોટલ છે, પણ ના, ખરેખર આ હોટલ જ છે. કોઈનું ઘર નથી. અને આમ જુઓ ને તો બારી બારણા દરવાજા કબાટ ને જે વાસણને રાખેલા છે ને એ બધા આમ જૂનવાણી જમાનામાં જેવા હતા ને એવા જ. અને તમે આવો ને તો તમને એવું લાગે કે જૂનવાણી જમાનાનું જે ઘર હોય ને એમાં આવ્યા ને એવું જ લાગે. અને એનો સ્ટાફ પણ બહુ સારો છે અને જમવાનું પણ બહુ મસ્ત છે. તો જે પણ લોકો ગોધરાથી નીકળતા હોય તો અચૂક અહીંની મુલાકાત લેજો. અમને બહુ જ મજા આવી ગઈ. તો ચાલો હવે જમીએ. તો ગાઈસ, આજ છે અમારી પંજાબી ડીશ. અડધોની કાઠિયાવાડી પીરસાય છે. ફાઇનલી અમે અમારા ઘેર પહોંચી ગયા. રાતના 11 વાગ્યા છે અને હાલ ઘરે પહોંચ્યા છે. બોલો મહાકાળી માની જય. બાય બાય, ભૂઈ જાજો. હા, અમારા વ્લોગની રાહ જોજો. બીજો નેક્સ્ટ ટાટા.